તો હું મોબાઈલના સ્ક્રીન પર આવી ગયો છું. અહીં તમને હું ફ્રેન્ડ જે મારું લેપટોપ છે લેપટોપના સ્ક્રીન પર બતાવીશ. તો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને અહીં તમારે પરિવહનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારે ઓપન કરવાની છે. તો હું ઓફિશિયલ જે વેબસાઇટ છે એ ઓપન કરી લઉં. તો ઓપન કરતાં આવું ઇન્ટરફેસ ખુલશે ફ્રેન્ડ. તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે સીધા તમારે એક કંઈ ઓપ્શન આવશે. હું તમને ડાયરેક્ટ સીધી વાત કરવા જઈ રહ્યો છું. એટલે અહીં તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સવાળું જે ઓપ્શન છે આ તમારે એડ આવે તે ક્લોઝ કરી દેવાની છે. એટલે એના પર ક્લિક કરશો એટલે ફ્રેન્ડ તમારે અહીં ઓપ્શન છે ક્લોઝ કરી દેવાનું. અને અહીં તમારે છે એક તમારું જે રાજ્ય છે એ સિલેક્ટ કરવાનું છે. તમે કયા રાજ્યમાંથી આવો છો તો એ સિલેક્ટ કરવાનું છે. હું ગુજરાત છે તો સિલેક્ટ કરી દઉં. અને એના પછી તમારે આ જે ચોકડી પર ઓકે કરી દેવાનું ફ્રેન્ડ. અને એથી પહેલું એપ્લાય લર્નિંગ લાઇસન્સવાળું જે ઓપ્શન છે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. તો હું એના પર ક્લિક કરી દઉં અને ઓપ્શન ખુલી જશે. જેવો ઓપ્શન ખુલશે ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો છો બધી પૂરી ડિટેલ કઈ રીતે વર્ક કરવાનું છે. તમારે નીચે કન્ટિન્યુ પર ઓકે કરી દેવાનું છે. હું કન્ટિન્યુ પર ઓકે કરી દઉં. અને અહીં તમારે સિલેક્ટ કરવાનું છે. પહેલાંમાં એક જનરલ કરવાનું છે. તો આમાં તમે જોઈ શકો અલગ અલગ ઓપ્શન હશે. તો તમારે સિર્ફ ફક્ત જનરલ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. એ તો આપણને લાગુ પડતું હોય છે. એના પછી નીચે તમારે ફ્રેન્ડ આરટીઓ સિલેક્ટ કરવાનું છે. તમે કયા આરટીઓ પરથી છો, તમારી કયો આરટીઓ લાગે છે એ. તો મારી ગોધરા છે તો હું ગોધરા મારી જે છે સિલેક્ટ કરી લઉં છું. એના પછી નીચે ફ્રેન્ડ તમારે જે આઈટીઆઈ જે હશે ટ્રેનિંગ આપવાનું સેન્ટર એ પર આવવાનું છે. પણ તમારે હું ડાયરેક્ટ બતાવી દઉં છું એટલે સબમિટ પર કરી દેવાનું છે. કોઈ પણ ઓપ્શન પર ક્લિક કરવાનું નથી. આધાર કાર્ડથી કરવાનું છે. એટલા માટે તમારે સબમિટ પર ડાયરેક્ટ ક્લિક કરી દેવાનું છે. તો હું સબમિટવાળું જે ઓપ્શન છે એના પર ઓકે કરી દઉં ફ્રેન્ડ. તો આવું ઇન્ટરફેસ ખુલશે. એના પછી તમારે સૌથી પહેલાં આવું ઇન્ટરફેસ ખુલશે. અહીં તમારે પહેલો ઓપ્શન લઈ લેવાનું છે સબમિટ વાયા આધાર ઓથેન્ટિકેશનવાળું. પેલું લેશો તો તમારે આરટીઓ પર જવું પડશે. આ તમારે ઘરે બેઠા ઓપ્શન છે સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી તમારે ફ્રેન્ડ અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. તો આધાર કાર્ડ સિલેક્ટ કરી અને આધાર કાર્ડ નંબર તમારો નાખવાનો છે. આધાર કાર્ડ નંબર જેવો નાખશો તો એ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર લિંક પર તમારે ફ્રેન્ડ ઓટીપી આવશે. તો એ ઓટીપી અહીં જનરેટ કરવાનો અને અહીં ઓટીપી નાખવાનો. જેવો ઓટીપી જનરેટ કરશો એટલે ઓટીપી તમારા મોબાઈલ પર પહોંચી ગયો હશે. એવું ઓટીપી તમારે લઈને આ ઇન્ટર ઓટીપી હેર પર નાખવાનું છે ફ્રેન્ડ. તો હું ઓટીપી નાખી દઉં અને તમને પૂરી પ્રોસેસ બતાવી દઉં. તો ઓટીપી આવી જગ્યાએ ગયો છે તો હું ઓટીપી અંદર નાખી દઉં છું ફ્રેન્ડ. ઓટીપી નાખ્યા પછી નીચે તમારે 3 ડોટ છે એ ડોટ પર તેને 3 પર ક્લિક કરી દેવાનું છે અને ઓકે કરી દેવાનું છે. એના પછી ઓથેન્ટિક પર ઓકે કરશો એટલે આગળનું પ્રોસેસ ખુલશે. તો આગળની પ્રોસેસ તમે જોઈ શકો છો ફ્રેન્ડ. તો આ રીતની તમારે ડિટેલ આવી જશે. હું ડિટેલ બ્લર કરી રાખી છે કારણ કે નિયમ વિરુદ્ધ છે એટલા માટે હું તમને પૂરી ડિટેલ નથી બતાવતો. પણ અહીં તમે જે ડિટેલ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. અહીં તમારે ફાધર સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારે ક્વોલિફિકેશન કેટલું છે એ સિલેક્ટ કરવાનું છે ફ્રેન્ડ. એના પછી નીચે આવવાનું છે. તમારો મોબાઈલ નંબર અંદર નાખવાનો છે. મોબાઈલ નંબરનું ઓપ્શન આપશે ત્યાં મોબાઈલ નંબર નાખવાનો છે. આધાર મોબાઈલ નંબર ત્યાં એક મોબાઈલ નંબર નાખવાનો છે. અને એના પછી નીચે આવવાનું છે. નીચે આવશે એટલે તમારે જે એડ્રેસ છે એડ્રેસ સિલેક્ટ કરવાનું છે. તાલુકો સિલેક્ટ કરવાનો આવશે અને ગામ સિલેક્ટ કરવાનું આવશે 2 જગ્યાએ. તો એટલું ખાલી સિલેક્ટ કરી દેવાનું રહેશે તમારે. તો એટલું સિલેક્ટ કરશો એટલે ફ્રેન્ડ નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે. અને નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે જે આરટીઓ છે તમારે કઈ કઈ ગાડીનું લાઇસન્સ લેવાનું છે એના માટેનું તમારે અહીં સિલેક્શન કરવાનું આવશે. તો એ સિલેક્શન કરવા માટે તમને અહીં બતાવી દઉં. તો અહીં તમને ઓપ્શન નીચે ખુલશે. તો એ ઓપ્શન માટે તમારે અહીં આવી જવાનું. અહીં MCWG વાળું કરશો એટલે તમારે બાઇકનું આવશે. એના પર ક્લિક કરવાનું છે ફ્રેન્ડ. અને ક્લિક કરશો એટલે એને સામેના એરો પર ઓકે કરશો એટલે સામેના બોક્સમાં એ જતું રહેશે. બરાબર. એ જ રીતે બીજું પણ ઓપ્શન તમારે લેવાનું છે. 4 વ્હીલનું હોય તો LMV એ સિલેક્ટ કરવાનું અને સામેના એરો પર ક્લિક કરશો એટલે પેલામાં જતું રહેશે. એક્ટિવા હોય બીજું કોઈ પણ સાધન હોય તો એ તમે ક્લિક કરી શકો છો. અત્યારે હું આટલું જ કરું છું. આટલું કર્યા પછી નીચે તમારે ક્લિક હેર સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ આવશે ફ્રેન્ડ. એ ફોર્મ પર ઓકે કરશો એટલે તમારું એક ફોર્મ ખુલશે. તો અત્યારે હું તમને અહીં ફોર્મ બતાવી દઉં છું કે કેવી રીતનું ફોર્મ ખુલશે. તો આ રીતનું ફોર્મ ખુલશે. અહીં તમારે પહેલું ઓપ્શન છે એ નો કરી દેવાનું અને બીજા નંબરનું છે યસ કરી દેવાનું. એકવાર તમે આ જે ડિટેલ છે એ વાંચી લેજો. હું તમને ડાયરેક્ટ શોર્ટકટમાં બતાવું છું અને બાકીના બધા છે એમાં નો કરી દેજો ફ્રેન્ડ.
એટલે તમારું નો થઈ ગયું. એમાં ચોરસ પર યસ કરીને સબમિટ બટન દબાવી દીજો. એટલે સબમિટ ઓકે કરશો એટલે તમારું કન્ફર્મેશન સિલેક્ટ થઈ જશે. અહીં તમે ઓકે પર ઓકે કરી દીધું તો અહીં તમારું સબમિટ થઈ ગયું છે ફ્રેન્ડ. નીચે તમારે નો યસ હોય તો યસ કરી દેવાનું છે. એમાં તમારે તમારી યોગ્યતા પ્રમાણે કરી શકો છો. તમારે ઓર્ગન ડોનેટ કરવા છે કે ના કરવા છે એના રિલેટેડ છે. એના પછી નીચે ફ્રેન્ડ તમારો કેપ્ચા કોડ ભરવાનો છે. તો કેપ્ચા કોડ હું તમારે નાખી દઉં છું. અને કેપ્ચા કોડ નાખ્યા પછી સબમિટનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું સબમિટ પર ક્લિક કરશો ફ્રેન્ડ એટલે તમારે આવો ઇન્ટરફેસ ખુલશે. અહીં તમારી એપ્લિકેશન નંબર પડી જશે. એનો મોબાઈલ નંબર પર લિંક પર આવી જશે. અને એના પછી એની તમારે એક પ્રિન્ટ કાઢી લેવાની હોય છે ફ્રેન્ડ. અહીં ઓપ્શન છે પ્રિન્ટ કાઢીને રાખી મૂકવાની હોય છે. એ તમને ભવિષ્યમાં કામ આવશે. બરાબર છે. એના પછીની આગળની પ્રોસેસ ફ્રેન્ડ તમારે ફરીથી પાછા નીચે એક નેક્સ્ટનું ઓપ્શન હશે. એ નેક્સ્ટ બટન પર ઓકે કરશો એટલે નવો ઇન્ટરફેસ ખુલશે ફ્રેન્ડ. બરાબર છે. તો હું નેક્સ્ટવાળો ઓપ્શન ઓકે કરું છું. અને ત્યાં તમારે કેપ્ચા કોડ ભરી અને સબમિટ કરવાનું છે. જેવું કેપ્ચા કોડ ભરી અને સબમિટ કરશો એટલે નવું ફોર્મ ખુલશે. એ ફોર્મમાં તમારે સિગ્નેચર અપલોડ કરવાની હોય છે ફ્રેન્ડ. તો હું અહીં તમને બતાવી દઉં. તો આવો ઇન્ટરફેસ ખુલી જશે. અહીં તમે બધું જોઈ શકો છો ફ્રેન્ડ. બરાબર છે. અહીં તમારે નીચે આવવાનું છે. અહીં તમે ડોક્યુમેન્ટ અપલોડનો ઓપ્શન આવશે. ત્યાં ખાલી તમારે સિગ્નેચર અપલોડ કરવાનું છે. તો પ્રોસેસ પર ક્લિક કરશો એટલે અહીં અપલોડ સિગ્નેચર અને અપલોડ ફોટો આવશે. તો ફોટો તમારે મેન્ડેટરી હશે એટલે લગભગ નહીં આવે. જરૂર પડે તો અપલોડ કરી શકો છો. 20 KBનો આવશે. અને સિગ્નેચર તમારે ફરજિયાત અપલોડ કરવાની છે. તો સિગ્નેચર માટે તમારે અહીં 20 KBની ફાઇલ બનાવવાની હોય છે. તો એ ફાઇલ કઈ રીતે બનાવવાની એ પણ તમને હું અંદર બતાવી દઉં છું. તો અહીંયા તમારે 20 KBની એક સિગ્નેચર તમારે કોરા કાગળ પર લઈ અને અપલોડ કરવાની હોય છે. તો હું અહીં અપલોડ કરું છું. એના પહેલાં તમને બતાવી દઉં કે 20 KBની સાઇઝ કઈ રીતે કરવાની. તો એના માટે તમારે એક નવી વેબસાઇટ છે એ ઓપન કરવાની છે. અને એ ઓપ્શન નવી વેબસાઇટ ઓપન કરવાની છે. એ ઓપ્શન તમારે ફોટો રીસાઇઝ પર ઓકે કરવાનું છે ફ્રેન્ડ. જેવું ઓકે કરશો એટલે નવી વેબસાઇટ ખુલશે ફોટો રીસાઇઝ. અને એના પર જઈ અને તમારી સિગ્નેચર છે એ અપલોડ કરવાની છે. સિલેક્ટ ઇમેજ પર જશો એટલે તમારે એક ફોટો અપલોડ કરી દેવાની સિગ્નેચર. ઓકે હું અહીં સિગ્નેચર અપલોડ કરી દઉં છું. અને સિગ્નેચર અપલોડ કરીને નીચે આવવાનું છે તમારે. અહીં તમારે જે કોન્ટેન્ટ ક્વોલિટી છે એ તમારે થોડી ડાઉન કરી દેવાની એટલે તમારું રીસાઇઝ થઈ જશે. 50, 60, 70ની આસપાસ કરવા જોઈએ. 26 KB છે તો મેં ફરી કરું છું એકવાર. આપણે 20 KBથી નાની કરવાની છે. તો થોડું નીચે કરી દઉં. 80 કર્યું હતું. ચલો 60 કરી દઉં. એટલે અહીં સાઇઝ 16 KB થઈ ગયું. તો હવે એને એ ફોટાને હું ડાઉનલોડિંગ કરી લઉં. એ ફોટો જેવો ડાઉનલોડિંગ કરી અને સેવ કરી દેવાનું છે. અને ફરી પાછા તમારું જેવો પેજ હતું લાઇસન્સ માટેનું જે પેજ હતું પરિવહન પર એના પર જતા રહેવાનું છે. તો ત્યાં જતો રહો અને બ્રાઉઝર પર ઓપન કરી અને ફોટો અપલોડ કરી દઉં. ફોટો મારો અપલોડ થઈ ગયો ફ્રેન્ડ. અહીં હું સેવ કર્યો હતો. ઓપન અને અપલોડ અને નીચે સેવનો ઓપ્શન છે. સેવ ફોટો એના પર ક્લિક કરીશ એટલે થઈ જશે ફ્રેન્ડ. તો આ રીતે હું મારું જે છે ફોર્મ ફિલઅપ કરી શક્યું. ફરી તમારે અહીંયા નેક્સ્ટવાળો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે. જેવું નેક્સ્ટ કરશો એટલે ફરી પાછું નવું ઓપ્શન ખુલશે ફ્રેન્ડ. ફરી તમારે અહીં કેપ્ચા કોડ નાખી અને સબમિટ પર ઓકે કરવાનું છે. ઓકે તો હવે નવો ઓપ્શન તમારે આ રીતે ખુલશે. અહીં એક નવી સિસ્ટમ પ્રમાણે અહીં તમારે એક વિડીયો વોચ કરવાનો હશે. તો પ્લીઝ વોચ ધ રોડ સેફ્ટી એન્ડ ટ્યુટોરિયલ વિડીયો પ્રોસેસિંગ એના પર તમારે ક્લિક કરવાનું છે ફ્રેન્ડ. એના પછી તમારે ફી ભરવાની છે. તો સૌથી પહેલાં તમારે કામ એક વિડીયો જોવાનું છે. તો એના માટે તમારે અહીં એક ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. તો એના પર હું ક્લિક કરું અને વિડીયો કઈ રીતે વોચ કરવાનો છે એ પણ તમને હું બતાવી દઉં. બરાબર છે. તો આ વિડીયોનો પૂરેપૂરો તમે
ધ્યાનથી પૂરેપૂરો જોયો તો તમને ખ્યાલ આવશે, નહીં તો વચ્ચે સ્કીપ કરશો તો તમને ઘણી માહિતી નહીં મળે ફ્રેન્ડ, અને ઘણા પોઈન્ટ તમારા છૂટી જશે તો પછી તમે ભૂલ પડી જશે. તો મેં અહીં ક્લિક પર કરી અને અહીં તમે જોઈ શકો છો હું કેપ્ચા કોડ અને એપ્લિકેશન નંબર નાખી દઉં છું અને જનરેટ ઓટીપી પર ઓટીપી કરી દઉં એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીં એન્ટર કરવાનો છે. કેપ્ચા કોડ ખોટો પડ્યો એટલે ફરીથી હું ભરું છું. બરાબર છે ફ્રેન્ડ. જનરેટ ઓટીપી પર કરશો એટલે ઓટીપી અહીં આવશે. એ ઓટીપી તમારે અંદર એન્ટર નાખવાનો છે. અહીં તમારો મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર નાખ્યો હશે એના પર ઓટીપી જશે. બરાબર છે ફ્રેન્ડ. તો અહીં ઓટીપી હું નાખી દઉં છું અને સબમિટ પર ઓકે કરીશ એટલે આવો વિડીયો ઓપન થઈ જશે. આ વિડીયો જે તમારે ઓપન કરવાનો છે, જે યુટ્યુબનું આઇકન છે એના પર ક્લિક કરશો અને નીચે આવશો, થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીં એક વિડીયો ઓપન કરવાનો છે. આ વિડીયો ઓપન કરશો એને પૂરો જોવાનો છે ફ્રેન્ડ. એના પછી એક્ઝિટવાળું બટન આવશે અથવા તો ડાયરેક્ટ સબમિટ થઈ જશે. તો અહીં આવ્યા પછી તમારે આ ચોરસ બોક્સ પર ઓકે કરવાનું છે ફ્રેન્ડ અને સબમિટવાળું બટન દબાવવાનું છે. સબમિટવાળું બટન ના આવે ત્યાં સુધી તમારે વિડીયો જોવાનો છે. આવું ઓપ્શન આવવું જોઈએ, જરૂરી છે. આવું સક્સેસફુલ વ્યૂઝવાળું ના આવે ત્યાં સુધી વિડીયો તમારે જોવાનો છે. આટલું કર્યા પછી ફ્રેન્ડ તમારે ફી ભરવાની છે. તો ફી ભરવા માટે તમારે એપ્લિકેશન નંબર જે પ્રિન્ટ તમે ડાઉનલોડિંગ કરી હતી એમાં એપ્લિકેશન નંબર હશે. એ એપ્લિકેશન નંબર તમારે અહીં નાખવાનો છે અને જન્મ તારીખ નાખવાની છે. એટલી નાખશો એટલે તમારું એપ્લિકેશનનું આખું જે ફોર્મ છે એ ફરીથી ખુલી જશે ફ્રેન્ડ. તો હું આખું ફોર્મ ફરીથી ખોલું છું અને એમાં તમને કઈ રીતે ફી ભરવાની છે એ ફી ભરવાની ડિટેલ બતાવી દઉં છું. તો એપ્લિકેશન એને સબમિટ પર ઓકે કરીશ એટલે આવો ઇન્ટરફેસ ખુલશે. અહીં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે ફ્રેન્ડ. નીચે આવશે એટલે પ્રોસેસ પર ક્લિક કરવાનું છે તમારે કન્ટિન્યુ ફી ભરવા માટે. એના પર ક્લિક કરશો એટલે સીધા તમારે આવું ઇન્ટરફેસ ખુલી જશે. અહીં તમારે સિલેક્ટ ગેટવે કરવાનું છે. નીચે આવશે એટલે અહીં તમે ફી જોઈ શકો કેટલી ફી છે. અહીં તમારે ગેટવે પર એક સિલેક્ટ કરવાનું અને એમાં કોમન પીજીઆઈ કરી દેવાનું અને કેપ્ચા કોડ સામે આપેલો છે એ ભરી દેવાનો છે. ફરી તમારે પ્રોસેસ પર ક્લિક કરવાનું છે. ફ્રેન્ડ અહીં નીચે તમારે કેટલી ફી ભરવાની છે એ ટોટલ તમને બતાવી દેશે. એના નીચે તમારે ચોરસ બોક્સમાં આવી અને પેવાળો ઓપ્શન ઓકે કરવાનું. જેવું પેવાળો ઓપ્શન ઓકે કરશો તો તમે અહીં પેમેન્ટ વાળાના ઓપ્શન બતાવશે. તમારે ગૂગલ પેથી કરી શકો છો, ક્રેડિટ કાર્ડ હશે, ડેબિટ કાર્ડથી, ઘણા બધા ઓપ્શનથી કરી શકો છો તમે ફ્રેન્ડ. અહીં તમારે એકવાર સબમિટ કરી દેવાનું હોય છે ટિક કરી અને પેમેન્ટ મેથડ ઓકે. તો અહીં તમે જોઈ શકો છો વોલેટ છે, એસબીઆઈ છે, નેટ બેન્કિંગ છે. તમે કઈ રીતે પેમેન્ટ કરવા માગો છો એ રીતે પેમેન્ટ કરી દેવાનું. એટલે આ રીતે પેમેન્ટ કરશો એટલે ફ્રેન્ડ તમારું જે ફોર્મ છે સિલેક્ટ થઈ જશે અને એના પછી તમારે એક પાસવર્ડ આવશે અને એ પાસવર્ડ લઈ અને તમારે કઈ રીતે એક્ઝામ પાસ કરવાનું છે એના વિશે હું અલગથી એક વિડીયો બનાવું છું. એ વિડીયોને પૂરું ધ્યાનથી જોઈ લેજો એટલે તમારે એક્ઝામ પાસ થઈ જશે અને ઘરે બેઠા લાઇસન્સ જનરેટ થઈ જશે ફ્રેન્ડ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. કોઈ પણ ભૂલ હોય તો બતાવજો.